દિવસની સત્સંગ યાત્રાએ જ્યારે સુરત ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અત્યારે સુરતનું સત્સંગ વિચરણ કરી રહ્યા હોય એ દરમિયાન કુબેરનગરમાં યુવા સભા લઈ અને એક વરાછા, ત્યારબાદ એક મારુતિ ધૂન મંડળની સભા, અને આજે એ અમારા રમેશભાઈનો યોગાનું યોગ 52 વર્ષ પૂરા કરી અને 53મા વર્ષે એ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે એ નિમિત્તે ઠાકોરજીને થાળ, સંતોને રસોઈ અને આ દિવ્ય સત્સંગ સભાનો લાભ જ્યારે આપણે સૌ માણી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ ધરતી ઉપર અવતર્યા. મહારાજનું એક નિમિત્ત હતું અવતાર કાર્યની અંદર કે મારે આ સંસારમાં રહેલા જીવોને તારી અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી. સ્વામિનારાયણ ભગવાને ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. દેવ, મંદિર અને આચાર્ય, સંત, શાસ્ત્ર, આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. 500 સંતોને દીક્ષિત કરી અને સત્સંગનો એ વધારો કર્યો. 16 સંતોને સદગુરુઓ બનાવ્યા અને 16 મંડળધારી સંતોને સદગુરુઓ બનાવી અને ગામડે ગામડે ફેરવી અને સત્સંગનો જે વિકાસ, એની પ્રવાહ એ અવિરત ચાલુ કર્યો. એમાંના એ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને આપણે જાણીએ છીએ, એમના શિષ્ય મંજુ કેશાનંદ સ્વામી. એની પરંપરાની અંદર એ આપણા દાદા ગુરુ અથાણાવાળા સ્વામી, અને એ જ આ ભગવી પરંપરા અત્યારે આપણે સામે બેસી અને એનો સત્સંગ આપણે માણવા માટે ભેગા થયા છીએ. હલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પધાર્યા, એ સત્સંગની જ્યોત જગાવી, પણ એ અથાણાવાળા સ્વામી એક વડતાલની અંદર થયા અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી અને સ્વામી આપણી વચ્ચે નથી પણ એ અમરત્વ પ્રાપ્ત કરી અને આપણા હર કોઈના દિલની અંદર અત્યારે નિવાસ કરીને રહ્યા છે. અને એ સત્સંગનું, એના ભજનના ફળ તરીકે આપણે બધા જોઈ રહ્યા છીએ કે 10 વર્ષ પહેલાં પૂજ્ય દાદા ગુરુના આશીર્વાદથી અને પૂજ્ય ગુરુશ્રીની આજ્ઞા લઈ અને આપણું મંડળ ત્યાં મહંતાઈમાં નિયુક્ત થયું અને 10 વર્ષમાં જે સારંગપુરની જે કાયા પલટ થઈ છે, વિશ્વના ફલક ઉપર મને કહેવા દો, એ દાદાનો આધ્યાત્મિક રીતે જે વિકાસ થયો છે. પહેલાં બધા સાળંગપુર જતા હતા, કોઈ બોટાદ થઈને જતા હતા, કોઈ બરવાળા થઈને કાઠિયાવાડ જતા હતા. આમાંથી 70% લોકોને ખબર નહોતી કે હનુમાનજી મહારાજ ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય એમાંને પણ ઘણાને ખબર નહોતી કે આ ગોપાળાનંદ સ્વામીએ આવા ચમત્કારિક એ કષ્ટભંજન દાદાની અહીંયા પધરાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જે કંઈ પ્રશ્ન આવતો એ દાદા એનું સોલ્યુશન લાવતા. બધા જે સંપ્રદાયની મૂળ રીતે જોડાયેલા હોય એને ખ્યાલ હતો, પણ પરના લોકોને એ હનુમાનજી મહારાજના એ પ્રૌઢ પ્રતાપથી થોડા અજાણ હતા. પણ પૂજ્ય સ્વામીએ જ્યારે કોરોના કાળ ગયો અને ત્યાર પછી જે હનુમાન ચાલીસા યુવા કથાની જે ધૂણી જખાવી છે ભાઈ, દેશ હોય કે વિદેશ હોય, ગામડું હોય કે મહાનગર હોય, એમાં ખૂંદીને એ દાદાનો મહિમા વધારી અને આજ દિવાળીના 3 દિવસે તમે દાદાની રેકોર્ડ બ્રેક સંખ્યાની અંદર વધારો જે જોઈ રહ્યા છો, એ જો કોઈ એનું પરિણામ હોય તો એ આ મંડળ ત્યાં રહી અને જે હરિભક્તોને જે સંતોષ આપે છે, ઉપરાંત એ દાદાના જે ગુણગાન શાસ્ત્રીજીએ ગાયા છે, એનું આ ફળ અને એનું આ યશનું પરિણામ છે, આપણે બધાએ જાણીએ છીએ. તો એ સત્સંગ સભાને મારે આગળ વધારવી છે એ પહેલાં હું હૃદય પ્રકાશ સ્વામીને વિનંતી કરીશ કે અત્યારે 2-5 મિનિટ માટે પધારી અને આ ભગવાનની 2-4 વાતો કરશે. અત્યારે પૂજ્ય હૃદય પ્રકાશ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્વામી, પૂજ્ય દર્શન સ્વામી તથા દાદાના સૌ વહાલા, ભગવાનના સૌ વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ. આ જગતની અંદર કાં તો વિશેષ કરીને કહીએ તો સત્સંગમાં આપણે વર્ષોથી જોડાયેલા હોય એટલે એક વસ્તુ આપણને દેખાય. આ જગતની અંદર એવું દેખાય કે જીવવા માટે પણ અનેક સહારાની જરૂર છે. જન્મથી લઈ અને મૃત્યુ સુધી માણસ એ ક્યારેય એકલો નથી રહી શકતો, એકલો નથી ચાલી શકતો. અનેક સહારા સાથે જ માણસ એ જીવન પૂરું કરે છે. જો આ સામાન્ય જીવન એ સહારા વગર પૂરું ન થતું હોય તો ભગવાનના ધામ સુધી જવાનો જે ફેરો એ સહારા વગર કેમ પૂરો થાય? મોક્ષ માર્ગ એ અતિશય કઠણ છે. ગ્રંથો વાંચીએ, સત્સંગ સમજીએ તો ઘણી વખત એવું લાગે કે અતિશય અઘરું છે, કદાચ આ ન થાય.
પણ સહારો જે સત્સંગ, સંતોરૂપી સહારો, એણે કરીને એવું લાગે કે એ માર્ગ અતિશય સહેલો થઈ જાય. સંતોની સાથે સાથે ચાલીએ, એનો છેડો પકડીને ચાલીએ, નાની નાની વાતોમાં સંતો રાજી થાય, રાજીપો લઈ લઈએ. કદાચ સંતો કોઈ આજ્ઞા કરે તો આજ્ઞા માનીએ, તો એણે કરીને ખબર નથી પડતી કે કેમ માર્ગ સહેલો થઈ ગયો, કેમ ભગવાન સુધી પહોંચાઈ ગયું. શાસ્ત્રમાં એક બહુ મજાની કથા છે, વિંધ્યાચલ પર્વતની કથા. મધ્યપ્રદેશની અંદર વિંધ્યાચલ પર્વત છે, જ્યાંથી નર્મદા એનું પ્રાગટ થયું. એ વિંધ્યાચલ પર્વતને જે તે સમયે તો આપણે કહેવાય કે પર્વતો હતા એ બોલતા, ચાલતા, ઉડતા. તો એ પર્વતને એક દિવસ એવું થયું, આકાશમાં જોઈને સૂર્યને જોઈને કે સૂર્ય તું એક કામ કર, મારી પ્રદક્ષિણા કર. સૂર્ય કે એ થોડું થાય, ના તું મારી પ્રદક્ષિણા કર, નતર હું એટલો બધો વધીશ કે તને ઢાંકી દઈશ અને તારા માર્ગમાં હું આડો આવીશ. સૂર્ય કે સાંભળ, બધી વાત તારી બરાબર, પણ પ્રદક્ષિણા ન થાય, આખા બ્રહ્માંડની રીત બદલાઈ જાય જો તારી પ્રદક્ષિણા હું કરું તો વિંધ્યાચલ કે જોઈ લે એમ કરીને એને વધવાનું ચાલુ કર્યું. વધતા ગયા 3 લોકમાં ખબર પડી કે વિંધ્યાચલે હઠ પકડી છે. હું સૂર્યનારાયણ કે પ્રદક્ષિણા કર, નકર હું વધીને તારા માર્ગમાં આડો આવીશ. તે બધા દેવતાઓ મનાવવા માટે ગયા, માયના નહીં. પછી દેવતાઓને એમ થયું કે આ કોનું માનશે, તે એની ઉપરની પોસ્ટમાં ગયા કે મારું ન માને. વિંધ્યાચલ કોઈનું ન માન્યા, બધા ભેગા થઈને નક્કી કર્યું કે આ કોકનું તો માને ને. ત્યારે કોઈએ કીધું કે એના ગુરુ અગત્ય છે, એને વાત કરો, એનું માનશે. અગત્યને જઈને વાત કરી કે તમારો ચેલો છે ઊંધા મગજનો થયો અત્યારે, સૂર્યનારાયણને કહે છે પ્રદક્ષિણા કર. ત્યારે એના ગુરુ કે જાઓ તમે શાંત થઈ જાઓ, ચિંતા ના કરો, હું જઈને મનાવીશ. વિંધ્યાચલ જ્યાં ઊંચો વધતો હતો એ સમયે ત્યાંથી અગત્ય ઋષિ પસાર થયા, એટલે વિંધ્યાચલનું ધ્યાન ગયું. ગુરુને જોયા એટલે 2 હાથ જોડીને દંડવટ કર્યા, અરે ગુરુ તમે આયા. દંડવટ કરીને લાંબા થયા. ગુરુને કે ગુરુ સેવા કયો તમે કયો એ કરું. તે ગુરુ કે અગત્ય ઋષિ કે હું પાછો ના આવું ત્યાં સુધી આમનામ હૂતો રે, ક્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી આમનામ હૂતો રે. એ વિંધ્યાચલ તમે આજે જોવો ને તો એકદમ લાંબો છે હો. સમય જતા કાળ વયા ગયા, ત્રેતાયુગ આવ્યો, ભગવાન રામચંદ્રનો જન્મ થયો, 14 વર્ષનો વનવાસ થયો. સીતાજી, લક્ષ્મણ અને રામ ફરતા ફરતા ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટની ટોચ ઉપર જઈ અને રામ રહ્યા. બીજા દિવસે રામ એ નાહી ધોઈ પવિત્ર થઈ અને સીતાને અને લક્ષ્મણને કહે છે કે હાલો આપણે પ્રદક્ષિણા કરવી છે. અને ચિત્રકૂટની તળેટીમાં સરસ મજાની પ્રદક્ષિણા કરી. ત્યારે વિંધ્યાચલ નાચી ઉઠ્યો. શું કામ? વિંધ્યાચલે ટેક લીધી હતી સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરે, પણ આજે વિંધ્યાચલને આનંદ એ છે કે મારા ગુરુએ કીધું હું હૂતો રહ્યો ને, ખાલી હૂતો. આજ્ઞા ગુરુની હતી પણ એ આજ્ઞાએ હૂતો રહ્યો, તો આજે પુરુષોત્તમ નારાયણ મારી પ્રદક્ષિણા કરે છે. એ ચિત્રકૂટની ટેકરી એ બીજી કઈ નહીં પણ વિંધ્યાચલના એ પર્વતનો એક ભાગ છે. એટલે મારે અંતે એ કેવું છે કે એકલા ચાલીએ તો માર્ગ બહુ લાંબો છે, બહુ કઠિન છે, બહુ દુઃખરૂપ છે, પણ સંતો અને ભક્તોના સહારે ચાલીએ ને તો માર્ગ બહુ હેલો થઈ જાય ને બહુ મોટી પ્રાપ્તિ સહેજે સહેજે આપણને થાય. એટલું કહ્યું મારી વાણીને વિરમો. જય સ્વામિનારાયણ. સંસારની અંદર 3 પ્રકારના દુઃખ કીધા: આધિ, વ્યાધિ અને ઉપાધિ. સવારથી ગ્રહસ્થો ઘરેથી જતા રહે, સાંજે પાછા આવે. કેટલી વિટમણાઓ વચ્ચે આ સત્સંગની અંદર બેસવાથી એ અંતરની અંદર શાંતિ થાય. બહુ સરસ વાત કરી. આ સંસારની અંદર આધિ, વ્યાધિ ને ઉપાધિ છે, તો સુખ ક્યાં છે? તો કીધું કાં સુખ હરિ કે ચરણ મેં અને કાં સંતન કે માહી. તમારે જો સુખ શોધવું હોય તો કાં ભગવાનના ચરણે જવું પડશે અને કાં સંતન કે માહી. એટલે જે એના દ્વારા હૃદયની અંદરથી જે કથા વાર્તા દ્વારા જે શબ્દો છે એ શાંતિ આપે છે. એટલે જ કહેવાય છે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે
એને સંત કહીએ. કળિયુગની અંદર શ્રેષ્ઠ સાધન કયું? ભાગવતજીની અંદર લખ્યું હરિનામ સંકીર્તનમ, ભગવાનનું નામ સ્મરણ કથા વાર્તા સિવાય અન્ય કોઈ સાધન એનાથી શ્રેષ્ઠ નથી. એની અંદર બધા જ સાધનો આવી જાય. એટલે વારે વારે જ્યારે આ યોગ આપણને સાંપડ્યો હોય ત્યારે રમેશભાઈના આમંત્રણને માન આપી અને આમ તો આજ ઘરનો સમાજ એટલે આમાં મેજોરિટી 80% ભક્તો કુબેરનગર મંદિર સાથે સંકળાયેલા છે અને બધાની દ્રષ્ટિ અને આંખો આ મંચ ઉપર એટલે સ્થિર છે કે આપણે જેટલા આ બંને સદગુરુઓને હૃદયની અંદર જે આપણે વહાલ આપીએ છીએ એ બંને એક સાથે આપણને દર્શન વંતિત. વાલા ભક્તો, પૂજ્ય શાસ્ત્રીજી જ્યારે 6 દિવસની સુરત સત્સંગની યાત્રાએ પધાર્યા હોય, આપણે બધાએ જાણીએ છીએ કે પરોક્ષના ભક્તોને એનો શું મહિમા છે એ આપણે સદવિદ્યાના માધ્યમથી એ હનુમાન ચાલીસા કથા એ ચાલતી હોય ત્યારે જોતા હોય છે. એમાંય શરૂઆત થઈ હતી મોરબી, પછી રાજકોટથી અમદાવાદ આવી, અમદાવાદથી એ કથા સુરત આવી અને સુરતનું સૌભાગ્ય એ છે કે બે હનુમાન ચાલીસા યુવા કથાનું સૌભાગ્ય એ સુરતને પ્રાપ્ત થયું છે. એમાંય ફરીને આ વખતે રાજકોટની અંદર રેસકોર્સની અંદર એ જ સમયે એટલે ફરીને મધ્યમાં 31મી ડિસેમ્બર આગળ અને પાછળ એ જ સમયે ફરીને શ્રી હનુમાન ચાલીસા યુવા કથા એ રાજકોટને આંગણે થવા જઈ રહી છે. વિશેષ વાત એ છે કે ત્યાં 1.25 લાખ રૂપિયાના એક યજમાનના 1.25 લાખ રૂપિયાનું દાન પેટે લેવાનું હતું. તો 5 જ દિવસની અંદર આ હનુમાન ચાલીસા કથાના યજમાન પદ માટે 150 યજમાન પૂર્ણ થઈ ગયા. એટલે આ રાજકોટની કથા આ વખતની કથા છે એ જે ગઈ વખતે થઈ હતી એના કરતાં પણ એ શ્રેષ્ઠ કથા સાબિત થવાની છે, કારણ કે અત્યારથી એ રાજકોટના ભક્તોને એ આનંદ અને ઉત્સવ છે. બીજું હું વાત એક તમને આનંદની વાત એ કરવા જઈ રહ્યો છું. આપણે બધાએ જાણીએ છીએ પૂજ્ય શાસ્ત્રીજી એ ભગવાન સ્વામિનારાયણના જે સ્વહસ્તે બંધાવેલા એ 6 મંદિરમાંના એ 5 મંદિર આમાં બધાને જેટલા આવ્યા છે એને સાથે લઈ અને પદયાત્રા એ પૂર્ણ કરી છે. પણ અમારા કેટલાય યુવાનોને એવો ભાવ હતો એક ભુજ નરનારાયણ દેવની પદયાત્રા બાકી છે. એટલો વ્યસ્ત શેડ્યુલ હોય, સ્વામીજીને સહેજે વાત કરી કે એક ભુજની પદયાત્રા આપણે કાઢવી છે. તો સ્વામીને પણ યુવા સભામાં વાત કરતા હતા એ પ્રમાણે કે પહેલાં મધ્યપ્રદેશમાં ગયા હતા અને એ સ્વામી ખાલી જળ ઉપર રોજ કેટલા સ્વામી 32 કિલોમીટર હાલે, 32 કિલોમીટર ખાલી જળ લઈને. આશ્ચર્ય થાય, વાત મનાય નહીં, પણ આ લોકો જોઈ આવ્યા એટલે સહેજે મનાય કે ખાલી જળ ઉપરથી 32 કિલોમીટર ચાલતા હોય. એમાંથી એને પ્રેરણા લીધી કે તો હજી મારે ભુજની યાત્રા એ બાકી છે, એ પૂર્ણ કરવી છે. કારણ કે જો ફરીને અક્ષરધામમાં જવાનું થાય ને અફસોસ રહી જાય કે મારે એક નરનારાયણ દેવની પદયાત્રા બાકી છે, તો કુબેરનગર સત્સંગ સમાજ નહીં પરંતુ સમગ્ર સત્સંગ સમાજને આવકાર્ય છે. આની અંદર બધો જ ખર્ચો એનું અરેન્જમેન્ટ પૂજ્ય સ્વામી અને સંતો કરવાના છે. માત્ર તમારે પગ આપવાના છે. પગ તમારા, એ કે હરિપ્રકાશ સ્વામી આપવાના નથી. એટલે કેમ મૂંઝાઈ ગયા? એટલે 1 રૂપિયો તમારે નથી આપવાનો. ખ્યાલ આવ્યો? એટલે જે કોઈને આ યાત્રાની અંદર જોડાવવું હોય એ વહેલી તકે એ નામ લખાવજો. કારણ કે સ્વામી મલેશિયાનો પ્રવાસ જ્યારે પૂર્ણ કરીને આવે ત્યાર પછી લગભગ 16 જાન્યુઆરી, ભગતજી 16 જાન્યુઆરી બરાબર, એટલે ઉત્તરાયણ પછી 16 જાન્યુઆરીથી ગઢડાથી આ પદયાત્રા શરૂ થશે અને ભુજ એ નરનારાયણ દેવના સાનિધ્યમાં 10 દિવસે પૂર્ણ થશે. તો એમાં જે કોઈને આવવું હોય એ ભક્તો વહેલાસર નામ લખાવી દેજો. બહેનો પણ જઈ શકે છે, માતાઓ પણ જઈ શકે છે, વડીલો પણ જઈ શકે છે, યુવાનો પણ જઈ શકે છે. જેમને સમયની અનુકૂળતા હોય, જેમને પગ સારા આપ્યા હોય ભગવાને, એ બધા જે યાત્રાની અંદર ભાગ લઈ શકે છે. તો ખાસ એ બધાને જાણકારી માટે હવે વધારે સમય ન લેતા આપણી વચ્ચે ખાસ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી અહીંયા ઉપસ્થિત છે. અને આપણે બધાએ જાણીએ છીએ કે પૂજ્ય મોટા ગુરુના આશીર્વાદ, પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદ લઈ અને આપણું મંડળ જ્યારે સાળંગપુર ગયું અને હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી એ દાદાને ઘેર નહીં, મોબાઈલના સ્ક્રીન ઉપર પણ બધાને જીવંત અને જાગતા કર્યા છે. એનું શ્રેય જો કોઈ આપવું
શ્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીના એ હનુમંતમય બનવાથી અને હનુમાન દાદાના એ ચરિત્ર ગાવાથી એ આટલી જનમેદની અત્યારે સારંગપુરની અંદર દર્શનનો લાભ લઈ રહી છે. તો આપ સૌ કોઈ તાળીઓના માધ્યમથી પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ. જ્યારે સુરત સત્સંગની યાત્રાએ આપ પધાર્યા છો, પૂજ્ય ગુરુશ્રીની પણ ઉપસ્થિત છે, ત્યારે આમ સૌ કોઈને રૂડા રૂડા આશીર્વાદ સ્વરૂપે આપની અમૃતવાણીનો લાભ આપશો. અત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિદિશામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નારાયણ મુનિ દેવની, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. વાલા વાલા ઈષ્ટદેવ, સર્વાવતારી સર્વોપરી અતિ કરુણામૂર્તિ, આપણા સૌના વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન, जहाँ से हम आ रहे हैं ऐसे सबके दुख दूर करने वाले राम श्याम और घनश्याम सबको जो बहुत प्यारे हैं और जीव प्राणी मात्र के दुख दूर जो करते हैं ऐसे कष्टभंजन देव हनुमान जी महाराज तथा अपना सहुना वहला परमादरणीय प्रातस्मरणीय पूज्य गुरुजी, पूज्य संतो भगत तथा આજે જેમનો 52મો हैप्पी बर्थडे है. योग कितना अच्छा हो गया. જેમ હનુમાનજી બધાની અંદર નિર્વિવાદ પણ છે ને, એમ અમારા રમેશભાઈ કુબેરનગર સત્સંગ સમાજમાં નિર્વિવાદ હરિભગત છે, બધાને વાલા. આ તો કીધું 52 વર્ષ છે, હજી લાગો તો 32 વર્ષના. अगर मार्केट में अगर लॉन्च किया तो फिर से भी शादी हो सकती है. देह 55 का लेकिन दिल 55 का है. तथा રમેશભાઈના આમંત્રણને માન આપીને સત્સંગની અંદર પધારેલા ભગવાનના અતિ લાડીલા વહાલા આપ સૌને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. તુલસીદાસજી એક સાખી બહુ અદ્ભુત રામાયણમાં વિભીષણના મુખે કહી છે. ત્યારે પહેલી જ વખત હનુમાનજી મહારાજ વિભીષણજીને મળે છે. બહુ લાંબી ચર્ચા પછી વિભીષણ હાથ જોડીને આંખના આંસુડા સાથે એટલું કહે છે કે હે હનુમાનજી, અબ મોહી ભા ભરોસા હનુમંતા, बिनु हरि कृपा मिलही नहीं संता. अति अनुग्रह हरि जब कीन्हा. આ શબ્દો જો, જ્યારે પરમાત્માએ અતિશય અનુગ્રહ મારી ઉપર કર્યો, અતિશય અનુગ્રહ કર્યો, ત્યારે તમે મને હઠપૂર્વક દર્શન દીધું. આવ્યો નહોતો,
તમે આવ્યા છો. અને મને એવું લાગે છે કે તમે આવ્યા નથી, તમને મારા રામે મોકલ્યા છે મારો હાથ પકડવા માટે. તમારી ભક્તિ અને તમારું ભજન પણ જ્યારે સદગુરુ દીક્ષિત નથી કરતા ને ત્યાં સુધી ભગવાન પણ તમારી પાસે નથી આવતો. આજે સદગુરુનો મહિમા છે, એક સંતનો મહિમા છે. વિભીષણ બહુ દુઃખી હતા. એ પોતે બોલે છે કે હે હનુમાનજી મહારાજ, સુનો હનુમંત રહની હમારી, જીમી દર્શન મુખ જીવ બિચારી. મારી દશા તો જુઓ કેટલી ભૂંડી છે. હનુમાનજી કીધું ને કે તમને કેમ મજામાં મસ્ત સુખી છો ને. હવે આશ્ચર્ય તો એ છે કે સોનાની નગરી, વૈભવનો પાર નહીં, રાવણના મહેલની બિલકુલ બાજુમાં એનો મહેલ, સામે જ. દાસ દાસીઓ તો પાર વગરના હતા. મકાન મોડું નહોતું તો ખાવાનું તો હોય જ નહીં મોડું. આમાં તમે બધા રૂપિયાવાળા હશો, કોઈ કરોડપતિ અબજપતિ હોય તો કોકના ઘરે 10 કિલો 25 કિલો 100 કિલો સોનું હોય. આ જીગા જીવાને ત્યાં પડ્યું હોય, જાજુ હોય, એટલું સોનું હોય. રૂપિયાવાળા હોય ને તો સોનું જ હોય ને, બીજું શું હોય. પણ ઓલાનું તો આખું ગામ જ, પોતાનું નગર જ હોનાનું. રૂપિયાવાળાને ત્યાં સાહેબ બધું હોય, ગરીબને ત્યાં શું હોય. એક માણસ આમ દોડો જતો ને પાછળ 10-12 છોકરા પાછળ દોડતો. ઓલો એવો દોડે ને ઓલા પાછળ એના 10-12 છોકરા હોય એકારે. તો કોકને એમ થયું કે આ ચોરી કરીને ભાગ્યો હોય લાગે છે, એટલે પોલીસે પકડ્યો કાટલો. એ ક્યાં જા છો? તો કે પણ હું ક્યાં જાઉં, હું કે જાઉં છું, પણ હું કરીને જાજો? તો કે કાંઈ નહીં. તો કે આ બધા તારી પાછળ શું પીડ્યા છે? તો કે એ તો કે બધા મારા છોકરા છે. હા, તારી પાછળ નથી પડતા? કે ના ના, એ તો મારા છોકરા છે. તો ઓલો પોલીસ કે આટલા બધા? તો કે અમારે ગરીબ માણસ બીજું શું હોય, આ જ હોય ને. અમારે ગરીબ મારા પાસે ગાડીઓ થોડી હોય, આ જ હોય કે છે. એટલે તમે જુઓ, આ દુનિયાની અંદર છે ને ક્વોન્ટિટી બહુ વધવા માંડી, ક્વોલિટી ઓછી થવા માંડી. સમજાય? આપણને આમ ગૌરવ સાથે કહેવું પડે, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી બેસ્ટ છે. એમાં કંઈ ખામી નથી. હોનાનો મહેલ, હોનાની નગરી, વૈભવનો પારની, તો એ માણસ દુઃખી બહુ છે. ભજન બહુ કરતો હતો તો દુઃખી હતો. મૂર્તિની સામે બેહતો તોય દુઃખી હતો. ભજન કર્યું ને એટલે ભગવાને એક સંત મોકલ્યા. એટલે વિભીષણ કે અબ મોહી ભાવ ભરોસા હનુમંતા. હે હનુમાનજી, મને પૂર્ણ ભરોસો છે, કારણ કે બિનો હરિ કૃપા મિલહી નહીં સંતા. મને એટલી ખબર પડે કે ભગવાનની કૃપા વગર કોઈ દાડો સાધુ મળતો જ નથી. ઈશ્વર બહુ જ્યારે પ્રસન્ન થઈ જાય આપણી ઉપર, બહુ રાજી થઈ જાય ને રમેશભાઈ, ત્યારે એક હારા સાધુમાં હેત કરાવે, અને હેત કરાવે ને એટલે સુખના બધા જ દરવાજા ઓટોમેટિક ખુલી જાય. યાર, એક સંતમાં હેત કરાવે. એ કેવા સાધુ હોય કે સંત કભી સૃષ્ટિ નહીં બદલતે, संत सिर्फ दृष्टि बदलने का काम करता है. વિભીષણની દ્રષ્ટિ બદલી નાખી. એ જ પરિસ્થિતિ, એ જ વ્યવસ્થા, એ જ માણસો. હનુમાનજી મહારાજાનો વાહો થાપડીને એટલું કીધું, ભલામણા આ દુનિયામાં તારા જેવો કોઈ સુખી નથી યાર, તું બહુ સુખી છો. તો કે કઈ રીતે?
તો કે મને એક પ્રશ્નનો જવાબ આપતો કે બોલો બાપા. તો કે પેલા દાંત આવે છે કે જીભ આવે? શું આવે? જીભ આવે. હું હમણાં 2-3 દાડાથી ફરું છું ને, તે એક નાના નાના છોકરા બધા મને ઓળખે, અમારે હારે આવે ને ખબર હોય. તો એક છોકરાને 2 દાંત નહોતા આગળના. મેં કઈ ગયા? તો કે પડી ગયા. મેં કે હવે? તો કે બીજા આવશે ને. સમજાય? આ બીજા આવશે જે છે ને, એ ઠાકોરજી પ્રત્યેનો ભરોસો બોલે છે યાર. કેટલો વિશ્વાસ છે એ બીજા આપશે, કારણ કે એને પાડી દીધા છે ને. કોક પાડી દે ને તો ડોક્ટર આપે, બાકી ભગવાન નો આપે. આપણા બધામાં હું તમારે ભેગો છું, ભરોસો બહુ ઓછો છે, ખૂટે છે, બહુ ખૂટે. તમે પ્લેનમાં બેસો, કોઈ દાડો એમ થાય કે આ પાયલોટ હેઠું નાખશે તો કેવા શાંતિ થઈ જાય છે હે? તમે ટ્રેનમાં બેહો તો કોઈ દાડે એમ થાય કે આ ડ્રાઈવર કેવો કહેશે, લાવો જરા મોઢું જોઈ આવું, હરખી હાંકતા આવડે છે કે નહીં? તમે કોઈ બસમાં બેહો તોય તમને ડ્રાઈવર ઉપર ભરોસો હોય છે ને કે નથી હોતો? તમે હાવ અજાણા વાણંદની દુકાને જઈને બેસી જાઓ, વાણંદ કે સાહેબ શું કરવું? તો બસ વાળ ટૂંકા કરી દે, દાઢી કરી દે. કોઈ દાડે એમ થયું કે અસ્ત્રો મારી દે તો? હાવ અજાણા હોય છે. મને ઘણી વખત એવું થાય. મને ઘણી વખત એવું થાય કે એક ડ્રાઈવર ઉપર ભરોસો, એક વાણંદ ઉપર ભરોસો. તારી આપણી ખામી કેટલી કે જીવ પ્રાણી માત્રને ખાવાનું આપે. આપણો જે બાપ છે એની ઉપર એટલો ભરોસો આપણો નથી યાર. નથી એટલે બહુ ઉપાધિ છે, બહુ દુઃખ છે. હનુમાનજી છે ને ભરોસાના માણસ છે, વિશ્વાસના માણસ છે, શ્રદ્ધાના માણસ છે. એની હારે કોઈ આવતું જ નથી, આંબતું જ નથી, કોઈ નથી આમતું. આપણે નહીં, દેવતાઓ નથી આમતા. એનું કારણ ભરોસો છે. વિભીષણે એમ કીધું કે ભાઈ દાંત આવે કે જીભ? બોલો કે ભાઈ આવે તો દાંત જ, જીભ જ આવે ને પહેલા. કે એવું થઈ ગયા કે દાંત એ તો પછી આવે. તો કે જાય કોણ પહેલા? કોણ જાય? દાંત જાય, જીભ જાય ક્યારે? હનુમાનજી મહારાજ ઓલાનો વાહો થાપડીને કે દોસ્ત, આ લંકા નગર દેહ છે ના રાક્ષસો છે ને બધા દાંત છે, અને મારા બાપ આ લંકા નગરની અંદર તું તો જીભ રૂપ છો. આ બધા આવ્યા છે ને જતા રહે, તું અચળ રહેવાનો છો. અને સાંભળ, દાંત દુખે ને તો કોની પાસે જવાય? ડેન્ટિસ્ટ પાસે. બરોબર ને? કે ઘરની અંદર માથાકૂટ કરો તો કાર્યક્રમ શરૂ થઈ જાય. આ ઘણા ઘરવાળીઓ એટલી બધી માથા ભારે હોય તો એને ડૉક્ટર પાસે જવું જ ન પડે, એ જ પાડી દે બધું. આમાં તમે બધા ભાગ્યશાળી છો, ઘરવાળા હારા મળે. બાકી એ લોકોનો જે ત્રાસ હોય એ તો પાકિસ્તાનના આતંકવાદી કરતા વધારે હોય. તમે ભાગ્યશાળી છો, અહીં બેહવા દે. તમે મારે 1 મહિનો ફરો અમેરિકા ગામ તો તમને એમ ખબર પડે કે દુનિયા દુઃખી કોનાથી છે. પૈસાથી નથી, પૈસા જ બહુ છે, પરિવારથી બહુ દુઃખી છે. જેટલી આત્મહત્યાઓ સ્ત્રી કરે છે અથવા પુરુષ કરે છે, એમાં ઊંડે જો જોશો ને તો દૂરવાળા નડતા નથી, માત્ર નજીકવાળા નડવાનું કામ કરે છે. બહારથી થાકીને જો માણસ આવે ને તો ઘરે એ થાક ઉતરી જાય,
પણ ઘરેથી થાકેલો માણસ દુનિયામાં ગમે ત્યાં જાય ને એનો થાક ક્યાંય ના ઉતરે, ક્યાંય ના ઉતરે. આપણે ભૂલ ઘણી વખત એવી કરી નાખીએ છીએ, પોતાના હોય ને એને પારકા કરી નાખીએ છીએ, અને પારકાને પોતાના કરીએ છીએ ને ત્યારે થાય શું ખબર છે? પારકા આપણા થતા નથી ને પોતાના હોય ને દૂર જતા રહે. બહુ ભૂલ થઈ જાય. નિર્ણય ક્યારેક અહંકારની અંદર લીધેલો નિર્ણય આપણને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બહુ નડતો હોય છે. જિંદગી બહુ ટૂંકી છે, બહુ ટૂંકી. અને આટલી નાની એવડી જિંદગીમાં જ નકરા રોદડા જ રોય, નકરી ઉપાધિ જ કરીને, નકરી હાય હોય કરીને જીવવાનું હોય ને, તો આજે બેઠો છે ને એને એમ થાય કે આને ખોટો માણા બનાવ્યો, આને ઢોર જ બનાવવાની જરૂર હતી. હું મારી કથામાં એક જ વાત કરું, ભગવાનને એમ થવું પડે કે ના મેં આને માણા બનાવ્યો ને લેખે લાગી ગયો, જાઓ. આજે જોયું કેટલો મસ્તીથી જીવે છે, આ મોજથી જીવે છે, આ લેરથી જીવે છે. એ કોઈ દાડ નહીં એવું કે તમે 5 માળા ઓછી ફેરવશો તો એને વાંધો નથી, પણ નકરું રોદડા જ રો કરશો ને તો ભગવાન એમ કહે ખોટી નો છે, હાવ આને જન્મ જ નહોતો આપવો. હું બહુ આ એકલો બેઠો એટલું બધું ચિંતન કર્યા કરું, ઠાકોરજી કેટલો સારો છે ને કેટલો દયાળુ છે ને કેટલો કૃપાળુ છે ને કેટલો મજાનો છે ને કેટલો મોજીલો છે ને કેટલો આમ આપણી માટે જ નકરું વિચારતો હોય ને ચિંતા કરતો હોય. એકલા માત્ર ને માત્ર માણસને કેન્દ્રમાં રાખીને આ જગતની 18-12 વનસ્પતિ, આ પર્વતો, ઝરણાઓ, નદીઓ, સરોવરો, મોરલાઓ, આજે ટહુકે છે, કોયલો ટહુકે છે, આજે હાથી ઘોડા જે કાંઈ બનાવ્યું છે ને, 9 પ્રકારના નહીં અનંત પ્રકારના જે રસ બનાવ્યા છે ને, આમ મરચું મૂકીને મજા આવે, મીઠું મૂકીને કેવી મજા, આ બધું બનાવ્યું છે ને એ માત્ર ને માત્ર ભગવાને મને તમને રાજી કરવા, સુખી રાખવા બનાવ્યું છે. આપણે જ એટલા બધા ઓલા છીએ કે આપણને સુખ જોતું જ નથી, જોતું જ નથી. સાહેબ શું કરો તો કે બસ સવારે 6 વાગ્યા જાગીને નાહી ધોઈને પછી ઓફિસે જતા રહી, પછી તો કે સાંજે 7-8 વાગે આવી, પછી તો કે બસ ખાઈને સૂઈ જાય. રોજ તો કે બસ રોજ સ્વામી, બસ બસ રોજ રોજ. આવું તો ઓલો બિચારો બળદ છે ને 50 વર્ષથી આમ જોડો એટલે ઘાણીએ જૂત્યો જ હોય. જીવન જીવવા માટે છે યાર, હાય હોય કરીને મરી જવા માટે નથી. વિભીષણની દ્રષ્ટિ બદલી નાખી હનુમાનજી મહારાજ કે દાંત દુખે ને વિભીષણ તો ડેન્ટિસ્ટ પાસે, ડોક્ટર પાસે જવું પડે. અને ડોક્ટર પાસે આપણે જ્યારે જઈએ ત્યારે ફરિયાદ કોણ કરે? એ બોલો સુરત વાળાઓ જીભ કરે ને. ડોક્ટર શું કે જરાય ચિંતા કરતા નહીં, ખુરશી ઉપર હુઈ જાવ તો જરાક હુઈ જાવ, હુઈ જાય, મોઢું પોળું કરો. એક દાડો બધા ડેન્ટિસ્ટ ભેગા થયા છે, ડૉક્ટર સાહેબ બધા હાંજે ડેન્ટિસ્ટ. એમાં થયું એવું કે એક ભાઈ આવ્યા કે સાહેબ દાંત પાડી દો ને. પ્યારે કે આ દાંત પાડી દો ને, કાઢી નાખો ને દાંત. તો પણ કે ઇન્જેક્શન મારવું પડે, નકર કે બહુ નહીં સાહેબ ઇન્જેક્શનની જરૂર જ નથી, તમે કાઢી નાખો. અરે પણ બહુ દુઃખ છે, રાડ જરાય નહીં દુઃખે, તમે ચિંતા જ ન કરો તમ તાર. ડૉક્ટર કે પણ તમે શું તો કે આ સાહેબ આ દાંત કાઢી નાખો, કે ખેંચી જ નાખો તમે, કે બહુ દુઃખે ખેંચી નાખો. પણ તકલીફ થાય ના થાય સાહેબ. સાહેબને હિંમત આપી, સાહેબ કાઢી જ નાખો. તો સાહેબ આમ કરીને કાઢી નાખી, ઉકારો ન કર્યો, ઉકારો ન કર્યો. સાહેબ એટલા બધા રાજી થયા, ધન્ય છે તારા જેવો પેશન્ટ મારા જન્મને આટલા વર્ષમાં પહેલો વહેલો મળ્યો. જા દાંત કાઢવાના 500 રૂપિયા લઉં, પણ તારી પાસે કાંઈ નથી લેવું, જતો રાખ. સાંજે બધા ડેન્ટિસ્ટો ભેગા થયા ને, પાર્ટી છે એટલે ભેગા થયા ને બધા બેઠા હતા. એમાં ડૉક્ટરે કીધું કે હારું આજ તો એક ચમત્કાર થયો હતો. કે શું થયો? એવો મરદ પેશન્ટ આવ્યો, એવો મરદ પેશન્ટ આવ્યો, એવો મરદ પેશન્ટ આવ્યો
કે ઇન્જેક્શન ખોટું પાડ્યા વગર દાઢ કઢાવી ગયો, ઉંકારો ન કર્યો. ત્યારે બીજા સાહેબે કીધું કે લાંબો હતો, થોડોક કાળો હતો, આવા કપડાં પહેર્યા હતા, તો કે કેમ? તો કે મારે ત્યાં આવ્યો હતો ને, ઇન્જેક્શન મારે ત્યાં મફત મરાવી ગયો કે. મને કીધું દાઢ કાઢવાના કેટલા? એટલે મેં કીધું 1000 રૂપિયા, 500 રૂપિયા ઇન્જેક્શન ને 500 રૂપિયા કાઢવાના. તો એવું સાહેબ એક કામ કરો, વાંધો ઇન્જેક્શન મારી દો, ત્યાં સુધી તમે બીજાનું ઓલું કરો, એટલે હું બહાર બેઠો છું, રાહ જોઉં છું, ખોટું પડે તે આવી જાય. તો મારો ઇન્જેક્શન મરાવીને જતો રહ્યો. એટલે આવા લોકોને બાટલી ઉતારવા જ હોય. ભગવાને કઈ બુદ્ધિ ઓછી આપી છે? સારું કરવું હોય ત્યાં જ ભીં પડે છે બધા. હનુમાનજી મહારાજે વિભીષણને એક જ વાત કરી કે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, સર્જનહાર છે, એની પાસે જાજે. એટલે તુલસીદાસજી ઓલી ચાખી લખી છે ને હનુમાન ચાલીસામાં, તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભયે. ઓ મંત્ર, એ મંત્ર રામ મંત્ર, वो तो राम राम तो करतो જ તો, પણ આ મંત્ર આપ્યો ભગવાનના શરણે જાજે. પણ એની દ્રષ્ટિ જેવી બદલાણી, એ જ સમયે વિભીષણને આનંદ આનંદ થવા માંડ્યો. જે પરિસ્થિતિને, જે અવસ્થામાં દુઃખી રહેતો હતો, એ જ પરિસ્થિતિની, એ જ અવસ્થામાં વિભીષણ સુખી સુખી રહેવા માંડ્યો. એટલો સુખી, એટલો મસ્ત. કારણ આ બધા તો દાંત છે, હું તો જીવ છું. દાંત તો આવ્યા છે, જતા રહે, હું તો જન્મની સાથે છું. જબ તક લંકા રહેગી તબ તક મેં. અને આજે વિભીષણ છે, ઓલા વગર ક્યાં છે ત્યારે કોણ ખબર છે? એટલે સંત સૃષ્ટિ નહીં બદલતા, સંત દ્રષ્ટિ બદલતે. અને એણે કીધું કે હવે મને ભરોસો છે કે મારી ઉપર ભગવાન રાજી છે, કારણ કે તમે મળ્યા છો. એટલે હું આ વિદેશની યાત્રા જે લઈ જાઉં છું ને, બધા દાદા દાદીઓને બધા, હું લઈ જાઉં ખબર? હમણાં અમે દુબઈ ગયા ને ગુરુ, તો 400 માણસો માર્યા રહેતા અહીંથી. હવે જેને કોઈ દાડો સુરત કે બોમ્બે જેવી સિટી નો જોઈએ, એ દુબઈ જોવે એટલે કેવું લાગે? એટલા રાજી થાય. કથા તો સાંભળે, પણ પછી ફરવા લઈ જાય, એટલા રાજી થાય. એટલે તો આશીર્વાદ જ આપ્યા કરે, સ્વામી તમારું બહુ સારું થાય, બહુ સારું થાય છે. એક ડોશીમાં તો મારી હિરેનભાઈ છે, ઓલી ડોલ્ફિનનો શો જોવા લઈ ગયેલા બધા. આ બધાને ડોલ્ફિન, ઓલી માછલી નાચે, એવી નાચે. એટલે એક ડોશીમાં એટલા રાજી થયા, એટલા રાજી થયા. તો એટલે હિરેનભાઈને આમ દુખણા લઈ લઈને કે દીકરા તારું ખૂબ સારું થાય, દીકરા તારું ખૂબ સારું થાય. એક માજી કે હે દીકરા તું હો દીકરાનો બાપ બેન કે છે, હો છોકરાનો બાપ. ભાવ. એટલે મેં યુવા સભામાં નહોતું કીધું, ભાઈ આટલું બધું થાય તો 1% તો અમને મળે ને. જિંદગી જીવવા જેવી છે યાર, જીવો, આનંદથી જીવો, મસ્તીથી જીવો. બધું જ ભેગું કરેલું ને ગણેલું બધું જ પડ્યું રહે. હારે તો કોઈ અમથું છોકરા બાંધી જ નથી દેવાના. બાંધી દે. હોનાની વીટી જો પહેરી છે ને ભૂલમાં આંગળી ફૂલી ગઈ છે તો કાપીને કાઢી તો લેશે જ, જાવા નહીં દે. હોનું કિંમતી છે, આપણે થોડા કિંમતી છે. હા, શું લાગે? આપણા ગુરુ એક દ્રષ્ટાંત દેતા હતા. મેં કેટલાય સંતો અને ડોંગરેજી મહારાજ પણ કહેતા, એક સંત એક નગરમાં સત્સંગ કરતા હતા, રોજ સત્સંગ ચાલે, એનામાં એક યુવાન થોડુંક અધૂરું હોય ને, પૂરો ન થયું હોય ને ઊભો થઈને જતો રહે. એટલે 2-3 વખત આવી રીતે. એટલે એક દાડો સંતે પૂછ્યું કે ભાઈ કેમ એટલું બધું ઉતાવળો? હતી કે સ્વામીજી, મારા મમ્મી, મારા પપ્પા, મારા દાદા દાદી, મારી પત્ની, મારી બહેન મને એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, જ્યાં સુધી ઘરમાં ન જાઉં ને ત્યાં સુધી ખાતા નથી.
એટલે સાધુ રોજ એવું બધું કે ભાઈ સંસાર વિચિત્ર છે, સ્વપ્ન છે, સંસાર અસાર છે, કાંઈ સાચું હોતું નથી, બધો સ્વાર્થ હોય છે. ત્યારે બોલો યુવક કે સ્વામી બધી વાત સાચી, પણ આ તમે જો બોલો છો ને એ હાવ ખોટું. સંસારમાં મને જે લોકો પ્રેમ કરે મારા પરિવારવાળા, તો કે બધું ભ્રમ હોય. ના સ્વામી, ભ્રમ નહીં હો, હાવ સાચું. પણ સાધુ કે ભાઈ એ બધું ખોટું છે, તને મનાય ન મને? તો કે ના સ્વામી, તો કે તમે પરીક્ષા કરો. થોડુંક સાધુ હારે હેત થઈ ગયેલું ને, સત્સંગ રોજ સાંભળવા હેત થઈ ગયું, પરીક્ષા કરો. તો કે પરીક્ષા કરીએ, તને વાંધો ન હોય તો કરીએ. તો કે કાંઈ નહીં, કરો. સાધુ એવી કંઈક બુટી આપીને એમ કીધું કે જા ખાજે, એટલે ઘરે જાય એટલે પડી જાય, અને પછી હું આવીશ. આ વાત પ્રસિદ્ધ છે, તમને બધાને ખબર છે. અને ઓલો ઘરે ગયો ને ખાવાનું ટાણું હતું ને, આમ ઓલી જડીબુટી હતી નાખી અને ચક્કર આવ્યા, મોઢામાંથી ફીણ નીકળી ગયા, નાખ્યું, ચકળ વગળ થઈ ગઈ ને સીધો પાટ આમ લાકડા જેવો થઈને પડી ગયો. ત્યાં તો રો કકડ ને એની માં તો છાતી કૂટે ને દાદી માં તો કે હે ભગવાન, આના કરતા મને કેમ ન લઈ ગયા. એવી બધી વાતો થવા માંડી ને રાડે રાડ્યું નાખે ને રો કકડ ચાલુ થઈ ગઈ. ડૉક્ટર આવ્યા ને ડૉક્ટરે જોયું ને બાબા આમાં કાંઈ છે ને એવું બધું. અને ત્યાં ઓલા સંત ભગવાનનું નામ લેતા લેતા ઝેરીમાં નીકળ્યા ને એ જ ઘરમાં ગયા ભિક્ષાન દેવી કરી. ત્યાં તો બધા રો કોકળ કરતા સાધુના પગ પકડી લીધા. મહારાજ અમારો છોકરો મરી ગયો, છોકરો મરી ગયો. સ્વામીજી બહેડા તો કે હજી મર્યો નથી, પણ મને એક પ્રયોગ આવડે છે, તંત્ર ને મંત્ર જાણું છું. જો તમે કહેતા હો તો પ્રયોગ કરું, જીવતો થાય. તો ઓલા બધા કરે બાપા જીવતો થાય તો બાપા તમારા જેવા તો ભગવાને નહીં, આમ તેમ. કે વાંધો નહીં, શાંતિ રાખો, ભગજન ભગવાનનું નામ લ્યો. અને એક સરસ મજાનું ભેંસનું દૂધ કઢિયલ કરી એમાં હાકર નાખી, કાજુ બદામ પિસ્તા ને કેસર બધું નાખીને લઈ આવો તૈયાર કરી. મોટો જબર લોટો ભરીને લાવ્યા. સાધુ તો આમ આંખ બંધ કરીને મંત્રો બોલ્યા અને લોટો લઈને 5 વખત આમ ફેરવો એના ઉપર, 5 વખત. અને પછી સંત મનમાં જે બોલ્યા અને પછી કીધું કે જો ભાઈ, આનો સમય પૂરો થઈ ગયો છે, પણ આનું મૃત્યુ છે ને એ મેં આ લોટામાં લઈ લીધું છે. હવે શરત એક છે કે આ દૂધ જે પી જાય એ મરી જાય ને આ ઊભો થાય. તમને બહુ વાલો છે ને, એક જ છે ને, અરે બાપા આના જેવું તો કોઈ જીવય વાલો નથી. કાંઈ વાંધો નહીં, તમે પરિવારવાળા નક્કી કરો કે આમાંથી તમારે કોને પી જવું છે, આને જીવનદાન આપવું છે. એટલે બધાએ ભેગા થઈને દાદીની સામું જોયું કે બાપા દાદી અમારા હવે હાવ વૃદ્ધ થઈ ગયા, જીવન ભોગવી લીધું બધું. માજીને કે માજી સારું તો બા દાદા દાદીને કે તમે પી જાઓ. અને દાદી આમ થઈ ગયા કે મારો થોડો મેરો છે, મારો આ જીવતો રહ્યો, આનો મેરો છે, એને પાઉં ને. અને આમ તો મને દૂધ ભાવતું જ નથી. આ પૂછો, આને પૂછો, અમારે એને પૂછો, મેં કોઈ દાડ દૂધ પીધું તમારા લોહી પીધા સિવાય ક્યારે દૂધ પીધું? મેં દૂધ જ નથી પીધું. માજી પી જતી કે ના મને દૂધ ભાવે જ નહીં, ઉલટી જ થઈ જાય, મોઢામાં જ ન જાય, મારે કેમ પીવું કે. પછી તો કે એક કામ કરો કે દાદા હવે તમે તેના બધું વિષય ભોગવી લીધા, જીવન પૂરું થઈ ગયું, હવે તો કાંઠે બેઠા છો, તમે પી જાઓ. અને દાદો જે વિફીરો કે આટલા વર્ષથી હું આ ખૂણામાં પડ્યો છું, કોઈ દાડો મને પૂછું ઘરમાં કેળા લાવો, સફરજન લાવો, ભજીયા બનાવો, કોઈ દાડ મને ખાવાનું પૂછું? અને અત્યારે મરવાનું થયું તો મને દૂધ પાવું તો પાવને એના બાપને. ઓલા સાધુ ઓલું હું તો સાંભળે જ પાછો, કારણ કે સ્વામી કીધું તું તું શાંતિ રાખજે, જરાય ઉતાવળ કરતો જ નહીં. આ સુબોધ સાગરમાં આ વાત લખી. ડોંગરીજી બાપા કહેતા, ગુરુ કહેતા હતા. અને પછી ઓલાએ કીધું કે સૌથી વધારે વાલો તો માને હોય. એની બાને કીધું કે લ્યો તમે પી જાઓ બાપા.
તો એના બા કે પણ હું પી જાઉં તો મારે દીકરીને બધા તો બિચારા મા વગરના થઈ જાય ને. એને બધા બાના કાઢ્યા, મારે જ નહીં પીવું. એને બાપાને કીધું, એને બાપા કે ભાઈ હવે ભાગ્યમાં નહીં હોય અમારે તો, હું દીકરો હતો યાર. બેનને કીધું, બેને ના પાડી, હું મારું ક્યાં ઘર છે, હું તો પરણીને જતી રહેવાની છું, મારે ક્યાંય રહેવું છે. અને પછી એની ઘરવાળીને કીધું કે લ્યો તમારો તો આ સુહાગ છે ને, પી જાઓ, તમે પી જાઓ. ત્યારે એની ઘરવાળી કે બાપા મારે બે વાતનું દુઃખ, પીવું તોય દુઃખ ને ન પીવું તોય દુઃખ. પીવું તો મારી એની સેવા જાય, હું એની કઈ સેવા ન કરી, હું જતી રહું. અને ન પીવું તોય મારે તો દુઃખનું દુઃખ જ છે, હું રાંડું કે મારે બીજું દુઃખ જ છે બે બાજુ. કોઈએ જ્યારે પીધું નહીં ત્યારે સાધુએ કીધું કે બાપા તો તમે કહેતા હો તો હું પી જાઉં. ત્યાં તો આખું ઘર હો, અરે બાપા સાધુ તો પરોપકારી જ હોય ને, સાધુનો જન્મ જ પરોપકાર માટે હોય ને. અને શાસ્ત્રોમાં નથી લખ્યું પરોપકારાય સતામ વિભૂતય, તમારા જેવું તો કોઈથી થાય નહીં. અને બાપા તમે પી જાઓ તો અમારે તો બહુ સારું બાપા, બહુ સારું. અમે તો એમ માની તેમ ભગવાન જ અમારા ઘરે આવ્યા હતા. સારું બાપા, બહુ સારું. સ્વામીજી કે પી જઈએ? મેં તો કે હા પી જાઓ, વાંધો નહીં, અમને કોઈને કાંઈ વાંધો નથી. ત્યારે એક જણો ઊભો થઈને બોલ્યો કે સ્વામી કાંઈ વાંધો નહીં, તમે પીવો પણ છે ને જરાક પાદરજીને પીજો, નકર ખૂન કેસ અમારે માથે લાગશે. ત્યારે સ્વામીજી લોટો લઈને ઊભા થઈને જે હાલતા થયા ને તે છોકરો બેઠો થયો, બધાને મોઢા એટલા થઈ ગયા. અને છોકરો જ્યારે સ્વામીજીની પાછળ હાલતો થયો ને ત્યારે એની માન, એની બેન, એની ઘરવાળી, મારો દીકો, ઓલો કે મારા ઈ, એનો એની બેન કે મારો વીરો, મારો વીરો. ત્યારે એના ઓલા છોકરા એટલું જ કીધું, આ બધું જ નાટક મેં મારા હગા કાને સાંભળ્યું છે, તમે કોઈ મારા હગા નથી. મારો હગો તો ઓલો જે ભગવાધારી સાધુ છે ને એ છે, એટલે હું એનાય પાછળ પાછળ જવાનો છું. संत जीवन नहीं, संत दृष्टि बदल देता है. જીવતા શીખવાડે સાધુ, જીવતા. સ્વામિનારાયણે નાતા શીખવાડ્યું. વચનામૃત જુઓ, શિક્ષાપત્રી જુઓ, કોઈ પણ શાસ્ત્ર જુઓ, મહારાજનો એક જ ઉદ્દેશ આપણને ચોખ્ખો દેખાય કે મારો ભગત દુઃખી ન થવો પડે. સુખ સત્સંગમાં, ભગવાનમાં, એના કરતા વધારે સુખ સમજદારીમાં છે. સમજાય? સમજણમાં સુખ છે. અને સમજણ માત્ર સત્સંગમાંથી જ મળે છે. 5 કલાક મૂર્તિને સામું બેહીને માળા ફેરવનારા દુઃખી છે. સાંભળાય? સમજાય છે? નિર્જળા ઉપવાસ કરનારા પણ કોકના સુખને જોઈને અદેખાઈના કારણે દુઃખી છે. પણ શાસ્ત્રોની અંદરથી ચિંતન પૂર્વક કોઈ સાધુની સામે બેસીને જો વાત સાંભળી હોય અને અંતરમાં ઉતરી જાય ને તો રોટલો ખાનારો માણા પણ લહેર કરે છે. યાર સમજણમાં સુખ છે. ગુણાતાન સ્વામીએ કીધું, અખંડ મૂર્તિ દેખાતી હોય પણ અંતર જ હળગતું હોય તો ઈર્ષા છે ને, મેં ગરડાની કથામાં કીધું હતું, ઈર્ષા છે ને કમરના દુખાવા જેવી છે. કમરનો દુખાવો, ઈર્ષા છે ને કમરના દુખાવા જેવી છે. એક્સરેમાં ન આવે પણ હૈખે બેહવા ન દે. એક્સરેમાં ન આવે પણ બેહવા ન દે. એટલે જિંદગી છે ને જીવી લેજો. આને એમ થવું પડે, અહીં બેઠો છે ને ઠાકોર, એને એમ થવું પડે કે ના માણા બનાવ્યો ને લખે છે, નકરું હોગ્યા મોઘા મોટા કરી. અને એની પાસે છે ને નકરી ફરિયાદ ન કરવી.
એને ક્યારેક પૂછવું તમારે હક હતું આવ્યા ત્યારે? હતું? ગાદ્ય બેહવાનું હતું ને એને બદલે 14 વર્ષ વનમાં જવું પડે. શાંતિથી ચિત્રકૂટ અને પંચવટીમાં રહેતા હતા ને રાક્ષસની આવીને રાવણ આવીને સીતાજીને લઈ જાય અને એક પણ માણસ સહયોગ ન કરે ને વાંદરાને રીછને લઈને લંકામાં યુદ્ધ કરવા જવું પડે. સમજાય છે ને? તો ક્યારેક એને પૂછવું તો ભગવાન કે આ જગતમાં આવું જ હોય યાર, લહેર કરીને યાર. હું ઓલા બાપાની વાત નહીં, એક બાપા બોમ્બે કે એવા શહેરમાં 70-72 વર્ષની ઉંમર, એકલા છોકરા દીકરી પરણાવી વિદેશ ડોસીમાં ગુજરી ગયેલા. પણ ધીરે ધીરે કરતા એકલવાયુ જીવન થયું ને એટલે ટેન્શન, ચિંતા, ડિપ્રેશનમાં ઉતરી ગયા બાપા. ડિપ્રેશનમાં. આજુબાજુના થોડાક મિત્રો હતા, એને એમ થયું કે મરી જાય આમનામ, આ બિચારો જતો રહેવાનો. એટલે એક દાડો બધા ભેગા થઈને એને ડૉક્ટર પાસે લઈ ગયા, જે મનોચિકિત્સક ડૉક્ટર હોય ને, બહુ સારો સજ્જન ડૉક્ટર, એની પાસે લઈ ગયા. ડૉક્ટર એટલો સારો એટલે બાપાની યારે થોડુંક હેત કર્યું. એને કંઈક સારું ખવડાવ્યું, સોડા પાય ને આ ને ચા પાય ને બીડી પાય ને. પછી 2-3 દાડા બોલાવ્યા રોજ, અને પછી કીધું બાપા હું ટેન્શન? તો કે ટેન્શન તો નહીં, પણ એકલવાયું છે એટલે કંઈ ગમતું નથી, ખાવું ભાવતું નથી, રાતે ઊંઘ આવતી નથી, અને કાંઈ એટલે થોડોક પ્રેમ થયો ને ડૉક્ટર સાથે. એક દાડો ડૉક્ટરે કીધું કે બાપા તમારી આમ યુવાનીમાં કંઈ એવી ઈચ્છાઓ હતી ની બાકી રહી ગઈ હોય એવું કંઈ ખરું? તો કે બાપા બહુ ઈચ્છાઓ હતી, પણ છોકરાના સ્વપ્ન પૂરા કરતા કરતા અમારા તો અધૂરા જ રહી ગયા. તો કે હું એવું મને એમ કાયમ થતું હતું કે મારે 5 સ્ટાર ને 7 સ્ટાર હોટલમાં રહેવું છે, લહેર કરવી છે. થયું ક્યારે? તો કે થયું જ નહીં પૂરું. એટલે ડૉક્ટરે કીધું કે તમારે આગળ કાંઈ છે મૂડી? તો કે પૈસા તો નથી સાહેબ, પણ મારી આગળ એક પ્લોટ બહુ મોટો છે. હા, બહુ મોટો પ્લોટ છે, રહું છું, નાનો એવડો ફ્લેટ છે. કેટલીક કિંમતનો? 8 કરોડ આવી જાય. કે ડૉક્ટર કે મારું મનાય? અરે બાપા તમારું જ હવે મનાય એમ છે કે હવે હું થોડોક આમ મજા આવે તમારે. તો કે બાપા કાલે પ્લોટ વેચી દો. હા, વેચી દો, હું કહું એમ કરો. બાપાએ વેચી દીધો. બાપાને કે 4 કરોડ રૂપિયાનો એક બીજી મિલકત લઈ લો અને 4 કરોડ બેંકમાં મૂકી દો, પછી ઠેલો લઈને નીકળી જાઓ. 2 મહિને શહેર બદલી નાખવાનું અને 15 દાડે હોટલ બદલી નાખવાની. 5 સ્ટાર ને 7 સ્ટાર હોટલ સિવાય બીજે ક્યાંય રહેવાનું નહીં. જાઓ, લહેર કરો. કે ચેકબુક લઈને નીકળી જાઓ. બાપા કે આ તો બહુ સારી વાત કરી તમે. અને એ બાપાએ 4 કરોડનો પ્લોટ લીધો અને 4 કરોડ બેંકમાં મૂક્યા. આ બની ગયેલો બોમ્બેનો પ્રસંગ છે. આ વાર્તા નથી રમેશભાઈ, વાર્તા નથી. અને એ બાપો નીકળી ગયો. ભારતનું એક શહેર, એક યાત્રાધામ બાકી નહીં. 5 સ્ટાર ને 7 સ્ટાર હોટલમાં જ રોકાય, જીમ કરે. ઓલા સોળવાવાળા શું કહેવાય ને, આ મસાજવાળા આવીને બાપાને મસાજ કરી દે. સરસ મજાના ભાતના ઓલા ખાધા પહેલાં શું કહેવાય ને, સ્ટાર્ટર શું કહેવાય? આ સ્ટાર્ટર આવે ને પાટર આવે ને ટાટર આવે ને ભાતનું આવે, અને ભાતના સૂપ આવે ને પૂપ આવે ને કૂપ આવે, ભાતનું આવે. બાપાને એમ થયું આવી રંગીન જીવન હોય છે. ચેક બુક લઈને જ દે, 15 દાડા થાય એટલે ચેક ફાડીને આપી દે, લે બીજી હોટલમાં. દ્વારકાધિક તીર્થોની યાત્રા, ત્યાં દાન કર્યું, પુણ્ય કર્યું, સેવા કરી, સત્સંગ કર્યો. બાપા ફરીને યુવાન થઈ ગયા. ડૉક્ટરને રોજ આશીર્વાદ આપે, હે ભગવાન ઓલા ડૉક્ટરનું સારું કરજો. ડૉક્ટર આપણને આવું તો બહુ મળે હો. ડૉક્ટરને આશીર્વાદ, હે ભગવાન એનું સારું કરજો. 10 વર્ષ બાપા જીવ્યા. 72 વર્ષના હતા ને 82 વર્ષે બાપાને કઈ અટક આવ્યો ને ધામમાં ગયા. ત્યારે બાપાએ રૂપિયા વાપર્યા કેટલા વાપર્યા ખબર? તોય તેને એ જ્યારે ગયા ને ત્યારે 1 કરોડ ને 25 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હતા.
અને 4 કરોડનો જે પ્લોટ લીધો હતો ને એ ફરીને પાછો 8 કરોડનો થઈ ગયો હતો. એટલે હું આ ડોહલાઓને કહું છું, મારે બાપ જીવી લેજો. હા, આ ખાલી કતારગામનું પાદર જ નથી, કંઈક દુનિયા જોવા જેવી પણ છે યાર. હા, એટલે આ વાત સાંભળીને ઓલા બાપભાઈ મને કે મેલે શું છે, જીવન આપ્યું છે, એને ગમે એવું કરી જવું. ભજન કરવું, સત્સંગ કરવો, સેવા કરવી, યાત્રા કરવી, તીર્થ કરવા, વ્રત કરવા, જપ કરવા, તપ કરવા, દાન કરવું, પુણ્ય કરવું, એને આપ્યું છે એના માટે વાપરું. એટલે હું 6 ધામની યાત્રા હાલીને હું તો 4 વખત વડતાલ અહીંથી હાલીને ગયો, ગરડા 2-3 વખત બધે. આ છેલ્લે ભુજ બાકી હતું, મેં કહ્યું એ પતાવી દેવું છે હવે. એટલે તમને બધાને છૂટી છે, તમ તારે પગ ભગવાને આપ્યા હોય તો વાપરવા ભગવાન માટે, બરોબર ને? બાકી કોઈને ટાંટિયા મારવામાં, પાટા મારવામાં બહુ વાપર્યા છે, ઓછા વાપર્યા છે. એટલે વાલા ભક્તો, આ જીવન બહુ મસ્ત છે, ઈશ્વરે આપ્યું છે. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી જીભ ઉપર ભગવાનનું નામ, આંખમાં હરિનું દર્શન, હૃદયમાં લોકોનું ભલું થાય એવું ચિંતન, જો આટલું થઈ જાય તો ભગવાનને આપણી જિંદગી ઉપર આમ સિક્કો મારીને સાઇન કરવાની મજા બહુ આવે. અમારા રમેશભાઈ, કિરીટભાઈ, એનો દીકરો ઉત્સવ, આ નવા બનાવેલા જમાય બહુ ડાયા છે. ભગવાન ગોતી દે, આ બધું ગોતી દે. હા, જેનું જીવન સારું છે ને એને બધું સારું સારું સારું, અને જેનું જીવન મોળું છે ને, વિચાર જ મોળા છે, એ ગમે એમ કરે ને તો બધું મોળું 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 જ હોય. મેં ગઈકાલે જ કીધું હતું, ઓલા કાલે સભા હતી, મેં કીધું શિક્ષક ગારાનો પિંડો આપે સ્કૂલમાં, બધા બાળકોને આવડો પિંડો આપે ને પછી કે જાઓ તમારે જે બનાવવું એ બનાવો. એટલે કોઈ સિંહ બનાવે, કોઈ હાથી બનાવે, કોઈ ગાડું બનાવે, કોઈ બળદ બનાવે, કોઈ ગાય બનાવે, કોઈ ભેંસ બનાવે. એમાં કેટલા નમૂના એવા હોય, ગધેડું બનાવે. આ ભગવાને મને ને તમને આ પિંડો આપીને મોકલ્યા, એ તાર શું બનવું છે? માણા બનવું, ઢોર બનવું, ગધેડું બનવું? એવું થોડું છે ગધેડાને 4 જ પગ હોય, ઘણા ગધેડાને 2 પગ હોય યાર, ન હોય? ઓલા હરિસ્વરૂપ સાહેબ નથી કહેતા, એક સંત કંઈક કથા કરતા હતા ને પછી જ્યોતિષ જોતા હતા ને પછી જ્યોતિષ જોતા જોતા બધી વાતો કરતા હતા. એટલે વાતો કરતા કરતા કે બધું આ આવી રીતે ચોરી કરે અને પછી બીજા જણનું બિલાડીનો અવતાર આવે ને આમ કરે ને આનો અવતાર આવે ને હરામનો જે ખાવાની ટેવ હોય અને આ દાળદરી હોય અને બીજો જન્મ ગધેડાનો મળે. એટલે આમ ટોવા સભામાંથી એક જણો ઊભો થઈને કે મહારાજ, એ સ્વામીજી, તો કે શું છે બાપા, મને સારું થોડુંક હરામની ખાવાની ટેવ છે તો બીજો જન્મ ગધેડાનો તો નહીં આવે ને? પેલા સ્વામી કહે સાની માનીનો હેઠો 2 હેઠો, એકનો એક જન્મ બીજી વખત ભગવાન તરત ન આપે. એટલે એવું કોઈ દર માનવું જ નહીં. ગધેડાને 4 જ પગ હોય, ઘણા ગધેડાને 2 હોય યાર, સમજાય? તો આપણે એમાં નથી ને, એટલું વિચારવું. ને આ વિચાર પણ માત્ર ને માત્ર સત્સંગ અને સાધુ પાસેથી જ મળે છે, દુનિયામાં ક્યાંય નહીં મળે. એટલા માટે ભગવાનને પ્રાર્થના કરું, હેપી બર્થડે ટુ યુ. આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું વહાલ મુબારક, તમને બધું જ ખુશહાલ મુબારક, મારા તમને જન્મદિન મુબારક. ભગવાન ખૂબ સુખી રાખે, ખૂબ સુખી રાખે, અને આવો ને આવો સત્સંગ કરાવે નહીં ભગવાન તમને પ્રેરણા આપતા રહે, એવી દાદાને પ્રાર્થના કરી મારી વાણી વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી કષ્ટભંજન દે. પૂજ્ય સ્વામીએ મનુષ્ય જન્મની મહત્તાની વિશે સત્સંગની ખૂબ સારી વાતો કરી. એકવાર ફરીને તાળીઓથી પૂજ્ય સ્વામીશ્રીને વધાવીએ. અત્યારે ખાસ આપણા પૂજ્ય ગુરુશ્રીને ઉપસ્થિત છે. આપણે બધાએ જાણીએ છીએ કે અથાણાવાળા સ્વામીનો એ અખંડ વારસો એ આ બંને પેઢીમાં આપોઆપ ઉતર્યો છે. તો રમેશભાઈના ઘરે અને કુબેરનગરનો એટલો બધો પરિવાર છે, ત્યારે આપ સૌ કોઈ વતી પૂજ્ય ગુરુશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું કે આમ સૌ કોઈને રૂડા રૂડા આશીર્વાદ પાઠવો. પૂજ્ય ગુરુશ્રી.
સહજાનંદ સ્વામી મહારાજની આ સત્સંગ દિવ્ય સભામાં ઉપસ્થિત આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આપણા સૌના લાડીલા હરિપ્રકાશ સ્વામી, દર્શન સ્વામી, હૃદય સ્વામી, નીલકંઠ સ્વામી, નીલકંઠ ભગત અને શ્રીજી મહારાજના લાડીલા આજની સભાના મુખ્ય યજમાન રમેશભાઈ અને સર્વે સ્નેહી સર્વે ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. સત્સંગ તો આપણે બહુ સાંભળ્યો, આત્માને પવિત્ર કરે એવી સુંદર વાતો સાંભળી, પણ આપણે બધાને એકવાર મરી જવાનું એ બધાને ખબર હશે ને કે નથી ખબર? તો જેમ માટે ઈશ્વરે આપણને આ માણસનો અવતાર આપ્યો, ભક્તિ કરીને બહુ સુધારવા માટે આ અવતાર છે. વારે વારે આવો માણસનો અવતાર મળતો નથી. કાઠિયાવાડમાંથી તમે બધા સુરતમાં આવ્યા, મા બાપનું છત્ર ગયું, સુરત આવ્યા ને પૈસો હાથમાં વધારે આવ્યો, એટલે આપણા જીવનમાં સ્વચ્છંદતા ન આવે અને સત્સંગે કરીને આપણું જીવન સુધરે એવો પૂરો પ્રયાસ કરવો. જેને જેને સંતોના સમાગમે જીવનમાં સુધારા થયા છે ને, એ બધા આ સભામાં પગે લાગવા જેવા છો. અને જેટલા સંતોથી દૂર રહ્યા એની ચિંતા થાય કે એનું અંતકાળે શું થાય છે. માટે 100 વાતની એક વાત, તમે બધાય ભગવાનનું ખૂબ ભજન કરજો. આપણે ધંધો કરીએ છીએ, ગમે એટલો પૈસો મળે ને તો હજી આવતે મહિને વધારે મળે ને તો સારું, બીજે મહિને ભગવાન વધારે આપે ને તો એમ થાય હજી આવતે મહિને બજારમાં વધારે હરખું પડે તો સારું. કોઈને સંતોષ નથી. એમ થોડુંક ભક્તિના માર્ગે પણ એવું રાખો, જેટલું તમે ભજન વધારશો એટલું અંતરમાં સુખ શાંતિનો અનુભવ થશે. પેટ અને પરિવાર માટે આપણે રાત દિવસ કૂટણું કૂટીએ છીએ, પણ અંતે એ કાંઈ કામનું નથી. સંતોનો સમાગમ કરી ભગવાનને ઓળખી અને જેટલું થાય ને એટલું ભજન વધારે કરજો. આ જિંદગી મહારાજે ભજન કરવા માટે આપી છે. આપણા સંપ્રદાયના ગ્રંથો વાંચો, હરિભક્તો કેવું કેવું જીવન જીવ્યા છે, એમાંથી આપણને ઘણું શીખવા મળે એમ છે. દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ, આ બધાના દાખલાઓમાંથી આપણને બહુ ઝાઝું શીખવા મળે એમ છે. માટે સત્સંગ કરજો અને ભગવાનનું ભજન કરજો. સંસાર વ્યવહારમાં રહેજો, પણ સત્સંગ અને ભક્તિ એમાં વધારે રસ લેજો. અંતકાળે એટલી વસ્તુ જ કામ લાગશે. જેટલો પૈસો વધશે, જો સત્સંગની સમજણ નહીં હોય ને તો એ પૈસો ભવ બગાડશે. અંતકાળે એમાં જીવ રહ્યો ને તો કાં ભૂત થવાનું કાં સર્પ થવાનું. માટે સત્સંગ કરીને પછી ગમે એટલું કમાશો, એ તમને મોત સુધારવામાં સહાયક થશે. ગઢડાનું અમદાવાદનું મંદિર જ્યારે કરવાનું હતું, સભામાં ગઢડામાં વાત નીકળી. સભામાં ભગત દોશી બેઠા હતા. મહારાજે મંદિરની વાત કરીને ભગત દોશી કે મહારાજ મારા એકલા તરફથી અમદાવાદનું મંદિર કરો. મહારાજ કે આ તો અનંતના ભલા માટે મંદિર કરવું છે,
તમારા એકલા માટે નહીં, પણ અત્યારે 10,000 રૂપિયા મોકલી આપો, બાકી તો ધીરે ધીરે લખણી થશે ને મંદિર થશે. ભગા દોશીએ અમદાવાદ મંદિરના પાયામાં પહેલી વાર 10,000 રૂપિયા આપ્યા. હવે આજે 200 વર્ષથી એ મંદિરમાં કેટલું ભજન થાય તમે વિચાર કરો. એ ભગા દોશીને કેટલું પૂર્ણ મળતું હશે. માટે જિંદગીમાં ભગવાન જ્યારે તક આપે ને ત્યારે વધાવી લેવી, બાકી માથું ખંજવાળવાથી ક્યાંય ઠેકાણું પડે એમ નથી. આજે બહુ સારો સત્સંગ થયો. રમેશભાઈનો જન્મદિવસ. કિરીટભાઈ તો કામ હતું એટલે આવ્યા નથી. મિત્ર મંડળ બધું રમેશભાઈનું અહીંયા બેઠું છે. સગા સંબંધીઓ બેઠા, નવા નવા હોના જેવા વેવાય જમાઈ બધા બેઠા. બધાય ભગવાનને ઓળખેલા છો, તમે સત્સંગી છો, તમને હજારો ધન્યવાદ. તમારી સમજણ ભગવાન અને સંતોને રાજી કરવામાં છે. આ તમે સમજી બેઠા છો, માટે તમે બહુ ભાગ્યશાળી છો. માટે કરોડો રૂપિયા દેતા ન મળે એ સત્સંગ આપણને મળ્યો છે. માટે એ સત્સંગને બરાબર નિભાવી અને આપણું જીવન ધન્ય કરી લેજો. ગુરુ અથાણાવાળા સ્વામીના આશીર્વાદથી કુબેરનગરમાં મંદિર થયું. સંતો અવારનવાર આવે, આવો સત્સંગનો લાભ મળે છે. એનાથી આપણું જીવન ખરેખર ધન્ય થાય છે. રમેશભાઈનો આજે જન્મદિવસ. ગાવાન ઘસરકો આ બધું ઓટોમેટિક બધું ફિટ થઈ ગયું. તમે બધાએ ખૂબ સારો લાભ લીધો. ભેગા બધાએ બેઠા, જમ્યા, આનંદ કર્યો. સોનામાં સુગંધ ભળે એમ સંતો આવ્યા અને રમેશભાઈનો જન્મદિવસ સારામાં સારો ઢોલ વાગે એવો ઉજવાયો. અને હજી કેપ શું કહેવાય કાપવાની છે. એટલે સૌને મારી ભલામણ છે, ભગવાન અને સંતોમાં દિવ્ય ભાવ રાખી સત્સંગ ભક્તિ કરીને આપણું જીવન ઉગારી લેજો, એવી મારી આપ સૌને ખાસ ખાસ ભલામણ છે. અને આપણે દર વર્ષે ઉજવાય 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી ભાગવત કથા થશે દેવમણી ફાર્મમાં. અને 11 જાન્યુઆરીએ શાકોત્સવ આપણો કેવો થાય છે એ તો તમારી જીભને અત્યારે ખબર પડી ગઈ છે. માટે જેમાં એને યજમાનમાં નામ ન લખાયું હોય એ વહેલી તકે નામ લખાવજો. અને અત્યારે રમેશભાઈનો જન્મદિવસ આપણે ધામધૂમથી ઉજવીએ. અને એને બધાને ગળા મોઢા કરાવ્યા અને ધામધૂમથી આ પ્રસંગ આપણે ઉજવીએ. એટલું કઈ વીરમું સહજાન સ્વામી મહારાજ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा,
भंजन देव का जयकारा, जयकारा बोलो जयकारा, मेरे कष्ट भंजन देव का जयकारा। हो आरती की जय मेरे कष्ट भंजन की।